છેલ્લા ઘણા સમયથી સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદીની સ્થિતિમાં દેખાઈ રહ્યો છે। તેમાં પણ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર આજે પણ સીધી રીતે ડાયમંડ ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે। અમેરિકા સહિત G7 દેશો દ્વારા પોલિશ ડાયમંડને લઈને જે નિર્ણય લેવાયો છે કે રશિયા પાસેથી આવતા રફ ડાયમંડ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેના માટે તેમણે કેટલાક નિયમો પણ કડક કરી લીધા છે અને જેને કારણે રશિયાના ડાયમંડમાંથી તૈયાર થયેલી જ્વેલરી ઉપર પણ પ્રતિબંધ લાગી જશે, જેની સીધી અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર થશે। G7 દેશોએ જ્યારે સુરતની મુલાકાત લીધેલી ત્યારે એમને પરિસ્થિતિની આપણે બધી વાત પણ કરેલી કે ભાઈ જો તમે રશિયન રફ ઉપર પ્રતિબંધો મૂકશો તો ભારતની ખાસ કરીને ગુજરાતની સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ઘણા મોટા પ્રોબ્લેમો ક્રિએટ થશે, કારણ કે રશિયાથી જે પટલી સાઇઝનો માલ આવે છે એટલો માલ બીજી કોઈ માઇનિંગમાં નીકળતો નથી અને એની ઉપર લાખો રત્ન કલાકારો પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખીને થોડું પોઝિટિવ નિર્ણય લીધેલો કે પટલી સાઇઝના માલોને ઇમ્પોર્ટ કરવા માટેની છૂટી આપશું, પણ જે જાડી સાઇઝના માલો એને ઇમ્પોર્ટ નહીં કરી શકો। સમયથી હીરા ઉદ્યોગની અંદર મંદીનો માહોલ છે। યુક્રેન અને રશિયાના વોરના કારણે ઘણી બધી સાઇડ ઇફેક્ટ આપણા ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને પડી હતી। ત્યારે એક વધુ માઠા સમાચાર હીરા ઉદ્યોગ માટે સંભળાઈ રહ્યા છે, જેના કારણે 35% આપણી સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ફટકો પડે એમ છે। ઓપેક્ટ જે એક ઇન્ટરનેશનલ સંગઠન છે, ઓપેક્ટે આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના 1 કેરેટથી વધુ 1 માર્ચથી રશિયન ડાયમંડ ઉપર પ્રતિબંધ લગાડવા જઈ રહી છે। તો આના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બને એવી અમને આશા